મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2000 રૂપિયાની નવી નોટ રૂપિયાની નોટ પરત ખેંચવામાં આવી છે અને હવે નવી નોટ બહાર નહીં પાડે આ સમાચાર સામે આવી રહ્યા છે। 2000 રૂપિયાની નોટને લઈને આરબીઆઈ દ્વારા આ નોટ પાછી ખેંચવામાં આવી છે અને 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ લોકો જમા કરાવી શકશે। આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પુરોહિત જોડાઈ ગયા છે। જી મનીષ, 2000ની નોટ કે જે સર્ક્યુલેશનમાં ઓછી થઈ ગઈ હતી અને હવે પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કૃષ્ણા, ખૂબ જ મોટા સમાચાર અત્યારના, કારણ કે 2000ની જ્યારે નોટબંધી આવીને નોટબંધી પછીની જે સૌથી મોટી પહેલ એવી હતી કે ભાઈ 2000 રૂપિયાની નોટ ચલણમાં આવી અને જ્યારથી એ નોટ ચલણમાં આવી હતી ત્યારથી જ બહુ જ બધા વિવાદો થયા હતા, ચિપ્સની વાતો આવી, આ તે બધી જ વસ્તુ થઈ। પરંતુ અત્યારે સૌથી મોટી વાત અહીંયા એ છે કે આરબીઆઈએ 2000ની નોટ જે છે પરત લેવાનો નિર્ણય લીધો છે। એના માટેનો એક નિશ્ચિત સમય આપ્યો છે કે સપ્ટેમ્બર મહિના સુધીમાં જેટલી પણ બજારમાં ફરે છે નોટ આરબીઆઈ પાછી લેશે। અત્યારે જે સર્ક્યુલેશનમાં નોટ ચાલી રહી છે તમામ નોટને આરબીઆઈ પરત લેશે, પરંતુ હવે નવો નિર્ણય એ પણ છે કે તમામ નોટ જે છાપવાનું કામકાજ છે જે આરબીઆઈ બંધ કર્યું છે આજથી જ મૂળ હવે જે આ નિયમ લાગુ થઈ જશે કે આરબીઆઈ નવી નોટોનું છાપકામ નહીં કરે। અને સૌથી મોટી વાત એ છે કે ક્લીન નોટ પોલિસી જે છે સરકારની આરબીઆઈની એ અંતર્ગત આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આરબીઆઈ જે માર્કેટમાં ચાલે છે નોટ, અત્યારે લોકોએ અફડાતફડીમાં ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આ નોટ જે છે તમારી પાસે રહેલી નોટ એ આરબીઆઈને સપ્ટેમ્બર મહિનાની 30 તારીખ સુધીમાં તમે જમા કરાવી શકશો। એટલે એક મોટી વાત અહીંયા એ પણ છે કે ઘણા બધા એની પાછળના લોજિક લાગવામાં આવતા હતા છેલ્લા ઘણા સમયથી કે આ નોટ જે છે એના પછી આતંકવાદીઓની જ્યારે નોટબંધી થઈ ત્યારે એક તર્ક એવો આપવામાં આવ્યો હતો કે આતંકી પ્રવૃત્તિને ખાસ કરીને બ્લેક માર્કેટિંગમાં આ રૂપિયા જે છે ચલણ ફરતું હતું। ત્યારબાદ 2000ની નોટ આવી તો એ વસ્તુ પણ નોટબંધી પછી એના પર રોક લાગી ગઈ એવી પણ વાતો હતી, પરંતુ 2000ની નોટ જે છે એના પર ઘણા બધા વિવાદો વચ્ચે આજે આરબીઆઈએ સૌથી મોટો નિર્ણય લીધો છે કે 2000ની નોટ જે છે કૃષ્ણા એને બંધ કરવામાં આવશે। જે નોટ અત્યારે માર્કેટમાં ચાલે છે એ સપ્ટેમ્બર સુધીમાં ચાલતી રહેશે। આરબીઆઈ નવી નોટનું છાપકામ નહીં કરે। મનીષ, એક સવાલ એ થાય છે કે નોટબંધી બાદ 2000ની નોટ લાવવામાં આવી હતી અને હવે અચાનક આ નોટ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ પાછળનું કારણ શું છે? કૃષ્ણા, અત્યારે કોઈ એવું સ્પષ્ટ આરબીઆઈ રીઝન નથી આપ્યું, પરંતુ એની પાછળના જે લોજિક માનવામાં આવતા હતા એ એવું કહેવામાં આવતું હતું કે 2000ની નોટ જે અત્યાર સુધીમાં એવું હતું કે જ્યારે નોટબંધી પહેલા 1000 રૂપિયાની નોટ ચાલતી હતી અને એવો તર્ક આપવામાં આવતો હતો કે ઘણા બધા ધન કુબેરોએ, કાળા કુબેરોએ પોતાની રીતે આવી રીતે ગુપ્તમાં થોકબંધ રૂપિયા, જ્યારે આપણે નોટબંધી પછીના જે દ્રશ્યો જોયા હતા કે કેવી રીતે લાખોની કરોડોની મત્તા કેશ આપણને આવી રીતે સામે મળતી હતી, કેટલાય આતંકી ટેરર પ્રવૃત્તિઓમાં પણ આ પ્રકારની જે ગેરકાનૂની રીતે ફંડિંગ થતું હતું, એ તમામ પર એક કમરતોડ ફટકો લગાવવા માટે કેન્દ્ર સરકારનો એક મોટો નિર્ણય હતો। અને ત્યારબાદ જ્યારે આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ લાદવામાં આવી તો બહુ જ સિક્યોર આ નોટને માનવામાં આવતી હતી, કારણ કે એવું પણ કહેવામાં આવતું હતું કે એ જો કે વાયરલ સાબિત થયું હતું, પરંતુ એ 2000ની નોટની બનાવટ પાછળ પણ આરબીઆઈ ખૂબ જ મહેનત કરી હતી। એવું પણ કહેવામાં આવતું હતું કે આ 2000ની નોટ છે એની ડુપ્લિકેટ નહીં થઈ શકે, કારણ કે એની પરખ માટેની ઓળખ, અને જે તે વખતે 2000ની નોટ બહાર આવી ત્યારે આરબીઆઈ પણ એના કેટલાક ફંડા સમજાવ્યા હતા કે ભાઈ આ નોટ જે છે એની ડુપ્લિકેટ કરવી બહુ જ મુશ્કેલ છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે એવું પણ જોઈ રહ્યા છીએ કે માત્ર ગુજરાતની જ વાત કરો કૃષ્ણા, બાકીના દેશના બાકીના રાજ્યોની વાત નથી કરતા, તો આપણે જોયું છે કે કેટલા નાના સેન્ટરોમાં છાપકામના મશીનો બની ગયા છે, ડુપ્લિકેટ નોટ છાપવાનું ઠેર ઠેર આ પ્રકારના ગોરખધંધાઓ ચાલી રહ્યા છે। અને એ બહુ જ ઇઝીલી આ વસ્તુને ડુપ્લિકેટ નોટ તમને ખબર પણ ન પડે એ પ્રકારે માર્કેટમાં ફેરવતા હતા। અને આ બધા જ મને એવું લાગે છે, મારું વ્યક્તિગત લોજિક હોઈ શકે, પરંતુ આરબીઆઈએ કદાચ એની પાછળનું જે એકચ્યુઅલ રીઝન છે એ હજી સુધી બહાર નથી આપ્યું। પરંતુ મોટી વાત એ છે કે આ પ્રકારની નોટો માર્કેટમાં ફરતી થઈ ગઈ હતી, જે આરબીઆઈની જે મહેનત હતી નોટબંધી પછીની 2000ની નોટ બનાવવા પાછળની, એના પ્રત્યે એવું લાગી રહ્યું છે, એ જોતા લાગી રહ્યું છે કૃષ્ણા કે એ કદાચ એક કારણ હોઈ શકે કે ડુપ્લિકેટ નોટ સેમ ટુ સેમ આરબીઆઈ જે 2000ની નોટ હતી એવી નવી નોટ માર્કેટમાં ફરતી થઈ ગઈ હતી। આની પાછળ બીજા પણ કારણો હશે, આરબીઆઈ કદાચ એનું સ્પષ્ટીકરણ આપશે પણ ખરા, પરંતુ હાલ એ સૌથી મોટા સમાચાર છે। દર્શકોને એક વિનંતી અને ખાસ કરીને આ સમાચારની આખી જે ઘટના છે જાણવાની જરૂર એટલા માટે છે કારણ કે કોઈ હળબડાટીમાં અત્યારે 2000ની નોટ બંધ થઈ ગઈ છે, તાબડતોબ બંધ થઈ ગઈ છે, કાલથી જ લાઈનમાં જે ઉભા રહીને જમા કરાવી દેવી, એ પ્રકારની કોઈ હળબડાટી કરવાની જરૂર નથી। બેંકો આરામથી તમારી પાસે રહેલી તમામ નોટ જે છે પરત લેશે અને એના માટેનો એક પર્યાપ્ત સમય આપ્યો છે આરબીઆઈએ, અને એ સમય દરમિયાન તમારે હવે આ વખતે કોઈ લાઈનમાં ઉભા રહેવું નહીં પડે એ પ્રકારનો લાંબો સમયગાળો આપ્યો છે, અને ત્યાં સુધી તમે આરામથી તમારી પાસે રહેલા નોટ જે છે એ એક્સચેન્જ કરાવી શકશો। કૃષ્ણા, હજી મનીષ, સતત 2000ની નોટનું સર્ક્યુલેશન ઘટી રહ્યું હતું માર્કેટમાં અને ડિસેમ્બર
ડિસેમ્બર 2022માં જે રિપોર્ટ સામે આવ્યો હતો કે 15% તેનું સર્ક્યુલેશન ઘટી ગયું હતું. તો એવું શા માટે થયું? કારણ કે નોટબંધી બાદ જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કાળા બજારી પર રોક લાગશે અને ટેરર ફંડિંગ થતું હતું એના પર રોક લગાવી શકાશે, અને ત્યારબાદ એવું આંકડો સામે આવ્યો કે 99% જે ચલણ હતું તે તો અંદર પાછું આવી ગયું હતું આરબીઆઈ પાસે. હવે 2000ની નોટને લઈને સતત સર્ક્યુલેશન ઘટતું જતું હતું. હવે અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને નથી લાગતું કે આને લઈને ઘણી બધી લોકોમાં અસમંજસ ઊભી થઈ શકે છે? કૃષ્ણા, એ આપણને ખબર છે કે 2022ના અંતમાં એક રિપોર્ટ એવો આવ્યો હતો કે સરકાર કદાચ 2000 રૂપિયાની નોટ જે છે એ બંધ કરી શકે છે. અને જો કે એ વખતે એ વાતની પુષ્ટિ નહોતી થઈ, પરંતુ આરબીઆઈ છેલ્લા ઘણા સમયથી એ પ્રયાસોમાં હતી કે આ પ્રકારે ધીરે ધીરે આ વ્યવસ્થા લાગુ થઈ શકે કે કેવી રીતે આ નોટને પરત લેવી અને કેવી રીતે. છેલ્લા ઘણા સમયથી એવી પણ વાતો આવતી હતી કે આરબીઆઈએ 2000ની નોટનું જે છાપકામ છે એ ઓછું તો કરી દીધું હતું, કારણ કે એ વસ્તુ પાછળ જે આપણે કેટલાક તર્ક આપ્યા કદાચ એ પણ હોય અને એના સિવાયના પણ હોઈ શકે છે. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે સરકાર 2000ની નોટ જે આરબીઆઈ 2000 નોટ ઇમ્પ્લિમેન્ટ કરી હતી, ત્યારબાદ જે ઘણા બધા ટેરર ફંડિંગથી લઈને ડુપ્લિકેટ નકલી નોટોનું માર્કેટમાં ફરવાથી લઈને અસંખ્ય રીતે એના દુરુપયોગના જે કિસ્સાઓ આપણે સામે જોતા હતા. પરંતુ એવું બિલકુલ નથી કૃષ્ણા કે 2000ની નોટથી જ આ બધું થઈ શકે. એ તો જ્યારે કરવાવાળા જે ધોતારા હોય છે એ લોકો ગમે ત્યાંથી આ પ્રકારના રસ્તાઓ શોધી જ કાઢતા હોય છે. પરંતુ મોટી વાત અહીંયા છે કે 2000 જેટલી મોટી રકમ, એ ભારતની સૌથી મોટી નોટ, ભારતની સૌથી મોટી ચલણી નોટ, અને એને બંધ કરી દેવાથી કદાચ એવું પણ બને કે એવી મોટી કોઈ ક્લુ હોય કે જેની પાછળ જેમ આતંકી ટેરર ફંડિંગ માટેનું એક રીઝન સૌથી પહેલા સામે આપવામાં આવ્યું હતું નોટબંધી પછી, કે નોટબંધી કરવા પાછળનું સૌથી મોટું કારણ છે કેટલાક ધનકુબેરોએ, કાળા બજારિયાઓએ પોતાની રીતે એનો જથ્થો આવી રીતે વર્ષોથી પૈસાઓને દાબીને રાખ્યા છે, સર્ક્યુલેશન નથી થતું નોટનું, અને ટેરર ફંડિંગ માટે પણ એનો દુરુપયોગ થતો હતો. આ તમામ તર્ક જે છે એ નોટબંધી પછી આપવામાં આવતા હતા. પરંતુ આ નોટ બંધ કરવા પાછળનું શું કારણ છે એ હવે કદાચ આરબીઆઈ થોડા સમય પછી સ્પષ્ટીકરણ કરે તેવું માનવામાં આવી રહ્યું છે કૃષ્ણા. પરંતુ મોટી વાત અહીંયા છે કે 23થી લઈને 30 સપ્ટેમ્બર સુધીનો આ જે સમયગાળો છે, એટલે એમાં તમે આ નોટ જે છે પરત કરાવી શકશો. અને બહુ જ લાંબા સમય સુધી તમને આનો ટાઈમ આપવામાં આવ્યો છે, એટલે કોઈ હળબડાટી નથી, કોઈ લાઈનમાં ઉભા રહેવું નહીં પડે, અને કોઈ જ આ પ્રકારના શું કહેવાય એ પેલામાં રૂમર્સમાં આવીને કોઈ લોકો આવી રીતે હળબડાટીમાં શું થશે એ કરવાની કોઈ જરૂર નથી. મોટી વાત અહીંયા એ છે કે નોટબંધીનો જે નિર્ણય લેવાયો હતો ત્યાર પછીની જે પરિસ્થિતિ હતી તે અને આ પરિસ્થિતિમાં થોડો ફેર છે. અત્યારે તમારી પાસે પૂરતો સમય છે. 2000ની નોટ સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવી શકાશે. આરબીઆઈ નિર્ણય શાના માટે લીધો છે, કયા કારણોસર લીધો છે, એ હજી સુધી સ્પષ્ટીકરણ નથી થઈ શક્યું. અચ્છા મનીષ, 6 મહિના પહેલા રાજ્યસભાના સાંસદ ભારતીય જનતા પાર્ટીના સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે અમેરિકા જેવા ઘણા બધા દેશ છે કે જ્યાં 100 ઉપર કરતા વધારે કોઈ ચલણની નોટ નથી અસ્તિત્વમાં. ભારતે પણ એવું કરવું જોઈએ અને ધીમે ધીમે 2000ની નોટ પાછી ખેંચવી જોઈએ, કારણ કે એના કારણે બ્લેક હોર્ડિંગ થઈ રહ્યું છે, ટેરર ફંડિંગ થઈ રહ્યું છે, અને એના કારણે એ સમયે સેન્ટ્રલ ગવર્મેન્ટે, ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ એવું કહ્યું હતું કે 2000ની નોટ 2018-19 બાદ છાપવાની જ બંધ કરી દેવામાં આવી છે. અને ઠીક છે, આપ અમારી સાથે જોડાયા, પણ 30 સપ્ટેમ્બર સુધી 2000 રૂપિયાની આ નોટ જમા કરાવી શકાશે. અને આપણી સાથે અર્થશાસ્ત્રી સિદ્ધાર્થ ભટ્ટ જોડાઈ ગયા છે. સિદ્ધાર્થભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. 2000ની નોટને લઈને સર્ક્યુલેશનમાં ઓછી થઈ ગઈ હતી, અનેક સવાલો થઈ રહ્યા હતા, બ્લેક હોર્ડિંગ થઈ રહ્યું છે, ટેરર ફંડિંગ થઈ રહ્યું છે, આવી પણ વાત કરવામાં આવતી હતી. ભાજપના જ નેતાઓએ કહ્યું હતું કે આ નોટ ધીમે ધીમે બંધ કરી દેવી જોઈએ. હવે આરબીઆઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આપને શું લાગે છે આનું કારણ? એક જે સમયે નોટબંધીનો હુકમ કરવામાં આવ્યો તો એક આ ટેમ્પરરી સોલ્યુશન હતું કે ભાઈ 2000ની નોટ કમ્પેરેટિવલી આપણે સર્ક્યુલેશનમાં લાવીએ અને 1000ની નોટ માર્કેટમાંથી ઉઠાવી લઈએ. તો જે ટેરર ફંડિંગનો ઇસ્યુ હતો કે ભાઈ નાની નોટોથી ફેલાવો એનો વધારે થતો હતો, તો આ મોટું ડિનોમિનેશનમાં કરવામાં આવ્યા. અને હવે સરકારશ્રીને લાગ્યું હશે કે જે તે હેતુ હતો, ઉદ્દેશ હતો, એ હવે પરિપૂર્ણ થયો છે, એટલે હવે 2000ની નોટની આવશ્યકતા નથી. અને બીજું એક કારણ એ પણ છે કે જેટલું મોટું ડિનોમિનેશન હોય તો લેવલ ઓફ કરપ્શન એટલું એક કારણથી વધ્યું હતું, અને એ ટેરર ફંડિંગ હોય અથવા તો કોઈ બીજું પણ લાંચ રૂશ્વતના કિસ્સા હોય. એટલે આરબીઆઈએ જે નિર્ણય લીધો એ આવકારદાયક છે, અને લાંબા ગાળાનું એમની ટીમે સમજી વિચારીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. અચ્છા સિદ્ધાર્થભાઈ, એક સવાલ એ થાય કે હવે લોકોને શું તકલીફ પડી શકે, કારણ કે નોટબંધી સમયે આપણે જોયું હતું લોકો પાસે સમય ઘણો ઓછો હતો અને અવ્યવસ્થા પણ સર્જાઈ હતી. આપને લાગે છે કે આના કારણે ખરેખર કોઈ ફરક પડશે લોકોને? આપણી આમ આદમીને, સામાન્ય જનતાને આનાથી ફરક નહીં પડે, કારણ કે 500ની નોટ તો ચલણમાં છે જ,
હવે આ ફરક ક્યાં પડે તો દાખલા તરીકે મોટા જે જેમ્સ એન્ડ જ્વેલરીના બિઝનેસ વાળા લોકો છે કે જે મોંઘી આઈટમો એને રોકડથી ખરીદી કરતા હોય એમને અસર પડે, પ્લસ આપણા જે ખેડૂત મિત્રો છે જે ખેતીવાડી ક્ષેત્ર છે તો ત્યાં પણ આજે નાણું ચલણમાં છે, રોકડ ચલણમાં છે, એટલે એ લોકોને અસર પડે. અધરવાઇઝ જે શહેરના નોકરિયાત વર્ગના લોકો છે એમને કઈ ખાસ અસર પડવાની નથી. બે લોકોને અસર, જે હાઈલી બ્લેકમાં ડીલ કરે છે એ લોકોને મોટી અસર પડશે, પણ આમાં એ લોકો ખોટું કરે છે એટલે એમને તો આ દંડ ભોગવવાનો જ રહે. પરંતુ કૃષિ ક્ષેત્રને અને પશુપાલનના પશુપાલકોને તો ઓનલાઈન હવે પૈસા મળી જાય છે, પણ એગ્રીકલ્ચર વાળાને ખેડૂતોને એને આની અસર 100% થશે. અચ્છા, આપે કહ્યું કે ખૂબ સારો ઉદ્દેશ છે કે આવકારદાયક નિર્ણય છે આરબીઆઈ દ્વારા પરત લેવાનો. નોટબંધી બાદ જ્યારે 2000ની નવી નોટ આવી અને ત્યારે એવું કહેવામાં આવતું હતું નોટબંધી પણ કાળા નાણાં પર રોક લગાવવા માટે કરવામાં આવી હતી. 2000ની નોટને લઈને ઘણા બધા એવા આરોપ લાગ્યા, બ્લેક હોર્ડિંગના, ટેરર ફંડિંગના. તો તમને શું એવું લાગે છે કે આર્થિક રીતે એક બ્લન્ડર હતું? એનું મિક્સ, યસ, એક સમય કહેવાય કે જે પર્પસથી ઇનિશિયેટ કરવામાં આવ્યું હતું કે કાળું નાણું પરત આવે, તો આ જે રોકડ ચલણમાં હતું તો એ આપણે યાદ રાખવું પડે કે આમાંથી જે બ્લેક મની કે અથવા તો જે એને પૈસાનો સંગ્રહખોરી કરી હતી તો એ તો હાર્ડલી 20%થી એને ઓછા લોકો હતા. 80% આમ આદમી હતી, સામાન્ય જનતા હતી, એ લોકોને પરેશાની થઈ. એટલે કે 20 લોકોના વાંકે 80% જનતાને આપણે ક્યાંક ને ક્યાંક હેરાન કર્યા એવું ચિત્ર ઉપસી આવ્યું હતું. અને જ્યારે હવે આ 2000ની નોટનો નિર્ણય લેવામાં આવ્યો તે અગાઉ કીધું એમ કે સામાન્ય જનતાને આનાથી ફરક એટલા માટે નહીં પડે કે હવે તો આપણે ફેરીઓ હોય, મોચી હોય, એની દુકાને, એની લારીએ કે એના પાથરણા ઉપર જઈએ છે ને તો પણ પેટીએમનું પાટિયું લાગેલું હોય છે કે ઓનલાઈન મની ટ્રાન્સફર કરો. એટલે આ ફેઝમાં ડિજિટલ કરન્સીનો વ્યાપ વધ્યો, બેન્કિંગનો વ્યાપ વધ્યો, એટલે એવું કઈ મેજર હેવોક ઉભો નહીં થાય કે જે નોટ બંધી વખતે ઉભો થયો હતો. અચ્છા, મેજર હેવોક કોઈ ઉભો નહીં થાય આપે કહ્યું સિદ્ધાર્થભાઈ, પરંતુ 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી નવી અને હવે પરત લેવામાં આવી છે. આપને લાગે છે કે લાવવા પાછળનો જે ઉદ્દેશ હતો એ નિષ્ફળ ગયો છે? હા, આપણે કહી શકાય કે 2000ની નોટ લાવવા પાછળનો જે ઉદ્દેશ હતો કે ભાઈ 1000ની જગ્યાએ 2000ની નોટ હોય એટલે એના વહીવટો ઓછા થાય, પરંતુ એનાથી જે તે નિષ્ણાંતોએ વિચાર્યું જશે પણ આઈડિયા એટલો ફલીભૂત ના થયો કહેવાય. પ્લસ બીજો વિચાર સરકારશ્રીનો અથવા તો જે અર્થશાસ્ત્રીઓનો એનો એ પણ હોઈ શકે કે જે ઓલરેડી કાળું નાણું અથવા ડુપ્લિકેટ નોટ હતી એ માર્કેટમાં ફરતી રહેતી હતી, તો એ ડુપ્લિકેટ નોટને કંટ્રોલ કરવા માટે પણ એ સમયે સ્ટેપ લીધો હોય કે ભાઈ આપણે નવી 2000ની નોટો માર્કેટમાં મૂકીએ. પરંતુ આપણા ચાલબાજો કે જે ગોરખ ધંધા કરવા વાળા છે તો એવા પણ ઇન્સ્ટન્સીસ ધ્યાન ઉપર આવ્યા કે 2000ની પણ ડુપ્લિકેટ નોટો ઊભી કરવામાં આવી. એટલે એ પણ એક વિચારવાનો મુદ્દો થાય કે કદાચ જે તે નિર્ણયકર્તાઓને એ ધ્યાન ઉપર આવ્યું હોય કે ભાઈ 2000ની પણ શું ડુપ્લિકેટ નોટો બજારમાં વધારે પડતી ઠલવાઈ રહી છે, પછી ગમે તે પડોશી દેશમાંથી આવ્યો હોય કે અહીંયા આપણે ત્યાંથી જ ડુપ્લિકેટ નોટ બની હોય તો એને પણ કાબુમાં કે જળમૂળથી ઉખાડી ફેંકવા માટે પણ આ કદાચ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અચ્છા સિદ્ધાર્થભાઈ, તમે કહ્યું કે સામાન્ય લોકોને કે વધારે ફરક નહીં પડે કારણ કે એમની પાસે આટલી બધી મોટી ચલણની નોટ હોતી નથી, એ વ્યવહાર કરતા નથી. આપને લાગે છે કે અર્થતંત્ર પર એઝ સચ કોઈ મોટો ફરક પડશે? એઝ ફાર એઝ જ્યારે ઇકોનોમી ઇઝ કન્સર્ન તો જે મોટી કંપનીઓ છે અથવા તો જે લોકો ઇન્કમ ટેક્સના રિટર્નો ભરે છે તો એ લોકોના નાણાકીય વ્યવહારો એવા કંઈ ખાસ 2000ની નોટથી ચાલતા ના હોય. એ તો 500 ને એની રીતે વહીવટો થઈ જતો હોય અને બેન્કિંગનો વ્યાપ હવે ગામડે ગામડે પહોંચ્યો છે. એટલે ઓલમોસ્ટ આપણે કહેવાય ને કે ઇન્ડિયા અને ગુજરાતમાં આજે 80% લોકો, 80%થી વધારે લોકો જોડે બેન્કિંગ ચેનલ છે. એ પછી ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ આવ્યું એનાથી દરેક મોબાઈલની એપમાં પેટીએમ અને ફોન પે જેવી એપ્લિકેશનો છે, એટલે એનાથી લોકો વહીવટ કરે છે. અને આ દેશ તો યુવાઓનો દેશ છે, આજના દરેક યુવા જોડે ઓનલાઈન એપ્લિકેશન છે, એટલે એવો મેજર ઇમ્પેક્ટ નથી. અને હા, ગ્રામીણ ક્ષેત્રમાં હજી પણ રોકડનું ચલણ છે તો એ લોકોને
થોડી ઇમ્પેક્ટ પડે, કારણ કે એ લોકો કઈ 2000ની નોટો લઈને ફરતા ના હોય, એમની જોડે નાની અમાઉન્ટ હોય, એટલે એવી કઈ ઇકોનોમીમાં મેજર ઇમ્પેક્ટ નથી દેખાતું. ઓકે સિદ્ધાર્થભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો 20,000ની નોટ જમા કરાવી શકાશે. નિલેશ પુરોહિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. નિલેશભાઈ, સ્વાગત છે સંદેશમાં. 2000ની નોટ હવે છાપવામાં નહીં આવે, જેમની પણ પાસે છે એમણે જમા કરાવવાની રહેશે. આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા. આપને આની પાછળનો તર્ક શું લાગે છે? નમસ્કાર મેડમ. એના પાછળનું મેન તથ્ય ગવર્મેન્ટનું એ હોઈ શકે છે કે 2000ની નોટો ગવર્મેન્ટે બહોળા પ્રમાણની અંદર નોટોનું છાપકામ કર્યું હતું અને મોટાભાગની 2000ની નોટ અત્યારે છે મોટા બિલ્ડર અને મોટા બ્લેક મનીની જેમ એનું સંગ્રહખોરી થયેલી છે. એના માટે ગવર્મેન્ટે એવું વિચાર્યું છે કે ફરીથી પણ જે બ્લેક મની જે એટ ધ ટાઈમ ઓફ જ્યારે પહેલા જૂની કરન્સી બંધ કરીને નવી કરન્સીની છાપવાનું કામ ચાલુ કર્યું અને એના પછી અત્યારના જે છે પણ એ ટાઈમે ગવર્મેન્ટે કોઈ એટલી સક્સેસ નથી મળી અને અત્યારે ગવર્મેન્ટે એવું વિચાર્યું છે કે એ પણ પૈસા બ્લેક મનીમાં કન્વર્ટ થઈ ગયા છે, એટલે એ ફરીથી એ બ્લેક મનીને ઉજાગર કરવા માટે ગવર્મેન્ટે આ પગલું ભર્યું છે. અચ્છા નિલેશભાઈ, ખૂબ નાનો સવાલ. નોટબંધી જ્યારે લાવવામાં આવી હતી, જે ઉદ્દેશથી લાવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આંકડો સામે આવ્યો હતો કે 95% કરતાં વધારે નોટ, 99% વધારે ચલણ તો પાછું આવી જ ગયું હતું બેંક પાસે. તો આપને લાગે છે કે 2000ની નોટને લઈને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એની પાછળનો ઉદ્દેશ સાકાર થઈ શકશે, સફળ થઈ શકશે? ડેફિનેટલી આ વખતે ગવર્મેન્ટે પૂરો પ્લાનિંગ સાથે આ જે પણ પગલું ભર્યું છે પૂરા પ્લાનિંગ સાથે ભર્યું છે. પ્લસ આના ઉપરથી ગવર્મેન્ટને ઇન્કમ ટેક્સની અંદર પણ બહોળા પ્રમાણની અંદર બ્લેક મની જેની જોડે છે એના વ્યક્તિઓ જોડે બહોળા પ્રમાણમાં ટેક્સની પણ રિકવરી થઈ છે. ઓકે ઠીક છે નિલેશભાઈ, આભાર આપનો સંદેશનું સાથે વાત કરવા માટે.